નમસ્કાર મિત્રો, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં। આજે આપણે જોઈશું વૃષભ રાશિનું આવનારા એપ્રિલ 2026નું માસિક રાશિફળ, કરિયરથી લઈને પ્રેમ સંબંધ અને આરોગ્ય સુધી। તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો। તો કરિયર માટે આ મહિનાની શરૂઆતમાં થોડુંક કામમાં દબાણ રહી શકે છે। 14 એપ્રિલ પછી પરિસ્થિતિ તમારા પક્ષમાં આવતી જશે। નવી નોકરી અથવા ટ્રાન્સફરના યોગ બની રહ્યા છે મિત્રો। તો નવી નોકરી અથવા તો ટ્રાન્સફર આપનો થઈ શકે છે તથા સહકર્મચારીઓ સાથે સહયોગ રાખવો અતિ જરૂરી રહેશે મિત્રો। બિઝનેસમાં જો વાત કરીએ તો ધીમે ધીમે વૃદ્ધિ થશે કે જે જાતકો પ્રાઇવેટ બિઝનેસ કરે છે, પોતાનો બિઝનેસ જે લોકોને છે તેઓને ધીમે ધીમે વૃદ્ધિ થતી માલુમ પડશે। આર્થિક બાબતે વાત કરીએ તો આર્થિક સ્થિતિ સ્થિર રહેશે પણ ખર્ચ વધી શકે છે, તેથી બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું અતિ જરૂરી રહેશે। રોકાણ માટે 25 એપ્રિલ પછીનો સમય સારો રહેશે। અચાનક ધનલાભ થવાની શક્યતાઓ પણ થઈ શકે છે મિત્રો। આ સમયે આપને અચાનક ધનલાભ પણ થઈ શકે છે। પારિવારિક બાબતોની વાત કરીએ તો પરિવાર સાથે સુખદ સમય પસાર થશે। કોઈ સારા સમાચાર પણ મળી શકે છે। ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે। ભાઈ બહેન સાથે આ સમયે આપના સંબંધ મજબૂત બનશે તથા જો વિદ્યાર્થીઓ માટે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આ મહિનો સારો રહેશે। અભ્યાસમાં રસ વધશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જે તૈયારી કરી રહ્યા છે તેઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે। નવા વિષય શીખવા માટે પણ આ સમય સારો છે। તો જે વિદ્યાર્થીઓ કોઈ વિષય ઉપર અધ્યયન કરવા માગે છે નવા વિષય ઉપર, તો તેમની માટે પણ આ સમય સારો રહેશે। જો વાત કરીએ પ્રેમ સંબંધની તો પ્રેમ જીવનમાં મધુરતા રહેશે। પાર્ટનર સાથે સમય પસાર કરવાનો મોકો પણ મળી શકે છે। સિંગલ લોકો માટે નવા પ્રપોઝલ મળી શકે છે। લગ્ન જીવનમાં સમજ અને સહયોગ વધશે। ત્યારબાદ જો વાત કરવામાં આવે આપના આરોગ્યની તો સામાન્ય રીતે આરોગ્ય તમારું સારું રહેશે। ખાવા પીવામાં થોડું ધ્યાન રાખવું પડી શકે છે કારણ કે આ સમયે આપને ગળા અથવા તો ઠંડી સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે। શરદી, ગળામાં દુખાવો જેવી ઠંડી સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, તો જેના માટે આપને ખાસ આ સમયે ખાવા પીવામાં ધ્યાન રાખવું તથા નિયમિત વ્યાયામથી આપને ચોક્કસ ફાયદો થશે। તો આ હતું વૃષભ રાશિ માટે એપ્રિલ 2026નું માસિક રાશિફળ। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને પ્રેસ કરો। ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।